નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો કેશોદના વેરાવળ રોડ ઉપર હુમલો કરી ધાડ પાડનાર 7 શખ્સોને કેશોદ પોલીસે ઝડપી લીધા હતા. સમગ્ર વાત કરતો કેશોદ વેરાવળ રોડ ઉપર સોંદરડા જીઆઈડીસી વિસ્તારમાં ગંગા વેર હાઉસ પાસે જૂનાગઢ સિંચાઈ વિભાગના જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રણવીરસિંહ નાગદાનભાઈ સિસોદિયા રહેવાસી ભંડુરી પોતાના મોટા બાપુ લખમણભાઈને કેશોદ ખાનગી હોસ્પિટલમાં બતાવી પરત મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે સોંદરડા નજીક રણવીરસિંહ નાગદાનભાઈ સિસોદિયાના બનેવી જનકભાઈ, તેમના પિતા વિક્રમભાઈ, તેમનો ભાઈ કરણ તથા જનકભાઈના બંને મામા વનરાજભાઈ કાળાભાઈ સિસોદિયા અને સોમાતભાઈ કાળાભાઈ સિસોદિયા ઉપરાંત જનકભાઈના મામાનો દીકરો મહિપતભાઈ માણસુરભાઈ સિસોદિયા અને કેવદરાના મેહુલભાઈ 7 શખ્સો લોખંડના પાઇપ અને ધોકા લઈ ઊભા હોય રણવીરસિંહ નાગદાનભાઈ સિસોદિયા અને એમના મોટા બાપુ લખમણભાઈ પર તૂટી પડી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. લખમણભાઈના પેન્ટના ખિસ્સામાંથી ₹15,000 કાઢી લીધા હતા. ત્યારે તમામ 7 શખ્સો રાડારાડ થતા જ જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા અને 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ઇજાગ્રસ્ત રણવીરસિંહ નાગદાનભાઈ સિસોદિયાનું પોલીસે નિવેદન લેતા ફરિયાદીના લગ્ન સામે થયા હતા. ત્યારે પોતાની બહેનને પણ એમના પતિ સસરા પક્ષના લોકો દુઃખદ ત્રાસ આપતા હોય. ફરિયાદીના લગ્ન સામે થયા હતા. ત્યારે પોતાની બહેનને એમના પતિ સસરા પક્ષના લોકો ખૂબ જ ત્રાસ આપતા હોય, જેથી રણવીરસિંહના બહેન માવતરે રીસામણે આવેલ હોય. સામાવાળા તેડવા જતા ઝઘડો થયો હતો અને ઝઘડાનું મનદુખ રાખી જનકભાઈ વિક્રમભાઈ સિંધવ તેમજ વિક્રમભાઈ સોનિકભાઈ સિંધવ, કરણભાઈ વિક્રમભાઈ સિંધવ રહેવાસી ગળોદર, મહિપતભાઈ માણસુરભાઈ સિસોદિયા, સોમતભાઈ કાળાભાઈ સિસોદિયા, વનરાજભાઈ કાળાભાઈ સિસોદિયા રહેવાસી એકલેર, મેહુલભાઈ રહેવાસી કેવદરાએ અગાઉથી ગુનાહિત કાવતરું રચી પ્રાણઘાત હથિયારો, લોખંડના પાઇપ, ધોકા, લાકડાના ધોકા, છરી વડે હુમલો કરી ₹15,000 કાઢી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RN આડેદરા, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ ઝુંઝિયા અને ઇન્ડિયન પિન કોડની કલમ 395, 323, 324, 325, 120B હેઠળ ગુનો નોંધી 7 આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.